નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ હવામાન અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 3 ઓગસ્ટ 2026 વાર સોમવારના તાજા સમાચાર। નમસ્કાર મિત્રો, આજના મુખ્ય હવામાન સમાચાર લઈને ફરી એકવાર આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખેડૂતો, વાહન ચાલકો અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલી અને અરબી સમુદ્રમાંથી મળતા ભેજના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ પર છે। ખેડૂતોને પાકમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। શહેરોમાં ટ્રાફિક ધીમો પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, એલ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે। નદી કિનારે રહેતા લોકોએ સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ। સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સારો વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ વધુ વરસાદવાળા વિસ્તારોમાં પાકને નુકસાન ન થાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી જરૂરી છે। પશુપાલકોએ પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવાની કાળજી રાખવી જોઈએ। માછીમારોને દરિયો ઉગ્ર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। ભારે પવન અને ઊંચા મોજાને કારણે દરિયામાં જવાનું ટાળવું જોઈએ। શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ અનાવશ્યક મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું જોઈએ। વરસાદ દરમિયાન મોબાઈલ પર હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની તાજી સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે। ગુજરાતના વિવિધ ડેમોમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે। જો ભારે વરસાદ ચાલુ રહેશે તો કેટલાક ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તેથી નદી કિનારાના ગામોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ। અંતમાં એટલું જ કહી શકાય કે 3 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। જો કે વરસાદની માત્રા અને અસર વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે। તમામ નાગરિકોને અપીલ છે કે સત્તાવાર હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે। આ હતા આજના મુખ્ય હવામાન સમાચાર। જો વરસાદ સંબંધિત નવી અપડેટ આવશે તો તે અંગેની માહિતી સમયસર આપવામાં આવશે।